હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું બનાવીશું। ઘણા લોકોને આ અથાણું બગડી જતું હોય છે, ઊબ આવી જતી હોય છે, પણ આજે આપણે બધી ટ્રીક અને ટિપ્સ સાથે અથાણું બનાવીશું। તો આ અથાણું આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો। ના તો આને ઊબ આવે છે, ના તો આ કાળું પડશે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ ગોળ કેરીનું અથાણું કેવી રીતે બનાવવું। અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે। તો કેરીને મેં માર્કેટમાંથી જ કપાવી અને લાવી છું। જો તમારે ઘરે કાપવી હોય તો તમે આને એકદમ ધારવાળા ચાકુથી ઘરે પણ કાપી શકો છો, પણ જ્યારે માર્કેટમાં કાપતા હોય તો એક જ સાઈઝમાં ટુકડા થાય છે, એટલે મેં માર્કેટમાંથી જ હું કપાવીને લાવી છું। તો તમે જોઈ શકો છો કેરીના એક સરખા જેવા ટુકડા છે અને તેને આપણે ગોટલા સહિત જ કપાવી છે। તો હવે આપણે અથાણું બનાવવાનું શરૂ કરીશું। તો અહીંયા આપણે કેરીને પહેલા આથવાની છે। તો એક મોટો બાઉલ લઈ લેવાનો છે, તેમાં બધી જ કેરી આપણે એડ કરી દઈશું। હવે આપણે એમાં હળદર અને મીઠું એડ કરી દઈશું। તો ટોટલ 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી આપણે હળદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હળદર મીઠાનું કોટિંગ આપણી કેરીમાં આવી જાય ત્યાં સુધી સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ઢાંકીને તેને આપણે 1 દિવસ માટે છોડી દેવાનું છે। અને જો તમને વચ્ચે વચ્ચે ટાઈમ મળે તો એને હલાવતા રહેવાનું છે, જેથી આપણા એકદમ સરસ એવા કેરીના ટુકડા અથાઈ જશે અને એમાંથી એકદમ સરસ પાણી છૂટી જશે। તો હવે આપણે તેને ઢાંકી અને 24 કલાક માટે રાખી દઈશું। તો અહીંયા આપણે 24 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેરીમાંથી એકદમ સરસ એવું પાણી છૂટી ગયું છે અને આપણી કેરી પણ એકદમ સરસ અથાઈ ગઈ છે, એકદમ જ્યુસી બની ગઈ છે, તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે આ પાણીને નિતારી લેવાનું છે। તો એક બાઉલમાં આપણે કેરી અલગ કરી લઈશું અને પાણી અલગ કરી લઈશું। આ પાણીને આપણે ફેંકવાનું નથી। આ પાણીનું તમે જ્યારે ચણા મેથીનું અથાણું કરતા હોય ત્યારે આ પાણી કામમાં આવે છે। તો આ પાણીને તમારે ફેંકવાનું બિલકુલ નથી। તો આપણે પાણીને ગાળી અને કેરીના ટુકડાને અલગ કરી લેવાના છે। તો હવે આપણે આ ટુકડાને સુકાવવાના છે। તો સુકાવવા માટે મેં અહીંયા કોટનનું કપડું પાથરી દીધું છે, એના ઉપર આપણે એક એક ટુકડો આ રીતે સૂકવી લઈશું। તો કેરીના ટુકડાને આપણે તડકામાં નથી સુકાવવાના, તેને ફક્ત આપણે ઘરમાં જ પંખા નીચે સુકાવવાના છે। અને ઘરમાં એવો હલકો તડકો આવતો હોય ત્યાં પણ તમે આ ટુકડાને સૂકવી શકો છો। જો તડકામાં તમે આ ટુકડાને સૂકવશો તો કેરી ચવડ થઈ જશે અને એનું અથાણું સારું નહીં બને। તો અહીંયા મેં બધા ટુકડાને આ રીતે સૂકવી દીધા છે। લગભગ 3 થી 4 કલાક આપણે રાખવાના છે। 3 થી 4 કલાક જેવું થઈ જાય એટલે આપણે અથાણું આથીશું। તો અથાણું આથવા માટે આપણે મસાલો તૈયાર કરીશું। તો મેં અહીંયા 2 થી 3 ચમચી રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને અહીંયા મેથીના કુરિયા લીધા છે। તેને આપણે મિક્સર જારમાં એડ કરી અચકચરા પીસી લેવાના છે। તો પીસાઈ જાય એટલે આપણે એક બાઉલમાં આ બધા જ કુરિયાને એડ કરી દઈશું। વાસણ અહીંયા આપણે મોટું રાખવાનું છે, કેમ કે આપણે કેરીને આમાં જ અથાણું બનાવવાનું છે, એટલે વાસણ મેં મોટું લીધું છે। તો કુરિયાને આ રીતે આપણે સેટ કરી લઈશું રાઉન્ડ શેપમાં અને વચ્ચે જગ્યા રહે ત્યાં આપણે હિંગ એડ કરવાની છે। તો મેં અહીંયા 1 ચમચી જેટલી હિંગ લીધી છે, થોડીક 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા કાળા મરી લીધા છે। તો હવે આપણે તેલ ગરમ કરીશું। તો હંમેશા અથાણું બનાવવા માટે સિંગ તેલનો જ ઉપયોગ કરવો, જેથી આપણું અથાણું બિલકુલ બગડશે નહીં અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે। ઘણા લોકો સરસિયાના તેલમાં પણ આ અથાણું બનાવતા હોય છે, તો તેમાં પણ અથાણું સરસ બને છે। તો મેં અહીંયા ટોટલ 1.5 કપ જેટલું તેલ લીધું છે। વજનમાં ગણો તો મેં અહીંયા 200 ગ્રામ જેટલું તેલ લીધું છે। તો તેલને આપણે સરસ એવું ગરમ થવા દેવાનું છે। તો તેલ આપણે એકદમ ધુમાડા કાઢે તેવું ગરમ રાખવાનું છે, જેથી આપણા અથાણાનો ટેસ્ટ સરસ આવશે। તો તમે જોઈ શકો છો તેલમાં હિંગ નાખીને ચેક કર્યું, તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને થોડું ઠંડુ પણ કરી લઈશું અને થોડું હલકું ઠંડુ થાય એટલે આપણે મસાલામાં એડ કરીશું। મસાલામાં એડ કરતા જ આપણે તેને ઢાંકી દેવાનું છે। તો ટોટલ આપણે 2 મિનિટ જેવું ઢાંકી દઈશું અને પછી આપણે આ રીતે હલાવી લઈશું। તો એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં ટોટલ અડધા કપ જેટલો મેં અહીંયા આચાર મસાલો લીધો છે। તો આચાર મસાલો એડ કરી અને મિક્સ કરી લેવાનો છે।
તો રેડીમેડ જ મેં આચાર મસાલો લીધો છે. તમે આને ઘરે પણ બનાવી શકો છો, જેની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો એકદમ સરસ રીતે આપણે તેલ અને મસાલા સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે જે આથીને અને સૂકવીને રાખેલી કેરી છે તેને આપણે એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ ડ્રાય થઈ ગઈ છે, પાણી બધું સુકાઈ ગયું છે. તો કેરીના ટુકડા આપણે એડ કરી દઈશું અને મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. કેરી પર સરસ એવું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. આ અથાણું આપણે ગોળમાં જ બનાવવાના છે, એટલે અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તો અહીંયા સરસ રીતે કોટિંગ આવી ગયું છે મસાલાનું. હવે આપણે તેમાં ગોળ એડ કરવાનું છે. તો મેં અહીંયા ટોટલ 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ગોળ મેં દેશી લીધો છે. તો તમારી પાસે જે પણ ગોળ હોય તેને એકદમ ઝીણો સમારીને લેવાનો. ઘણા લોકોને ગોળ ઓગળતો નથી હોતો, એનું કારણ એ હોય છે કે તમે ગોળને સમારતા નથી. એકદમ ઝીણો સમારી લેશો તો ગોળ ફટાફટ ઓગળી જશે. અને જ્યારે પણ અથાણું બનાવો ત્યારે આ રીતનો દેશી ગોળનો જ ઉપયોગ કરવો, જેથી આ ગોળ છે ને ઓગળવામાં પણ જલ્દી ઓગળી જાય છે અને ગળપણનું પ્રમાણ પણ આ ગોળમાં વધારે હોય છે, જેથી આપણું અથાણું એકદમ સરસ એવું બહાર મળે એવું બનશે. તો હવે આપણે ગોળ સાથે અથાણાને મિક્સ કરી લઈશું. જો તમારે આ અથાણાને તડકામાં રાખવું હોય તો તમે આના ઉપર એક કોટનનું કપડું બાંધી અને અથાણાને તમે તડકામાં રાખશો તો ગોળ જલ્દીથી ઓગળી જશે. પણ આપણે એમને પણ 2 દિવસ રાખીશું તો ગોળ ઇઝીલી ઓગળી જશે. હવે આપણે જે તેલને બચાવી રાખ્યું હતું થોડું, તે આપણે ઉપર એડ કરી દેવાનું છે. તો તેલ અત્યારે ઠંડુ જ છે, તો ઠંડુ તેલ આપણે આ રીતે એડ કરી દેવાનું છે. તો ટોટલ આપણે 200 ગ્રામ જેટલું તેલનો ઉપયોગ કર્યો છે. તેલનું પ્રમાણ હંમેશા અથાણામાં વધારે જ રાખવું, જેથી આપણું અથાણું આખા વર્ષ માટે સારું અને એકદમ ટેસ્ટી રહે. જો તેલનું પ્રમાણ ઓછું થઈ જશે તો અથાણું જલ્દીથી બગડી જશે અને એમાં ફૂગ આવવા લાગશે. તો હવે આપણે ઢાંકી અને આને 2 દિવસ માટે રાખી દેવાનું છે સાઈડમાં. જો તમને ટાઈમ મળે તો વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો અહીંયા મેં 2 દિવસ સુધી આને સાઈડમાં રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો કે આપણું અથાણુંનો ગોળ એકદમ સરસ એવો ઓગળી ગયો છે અને એકદમ સરસ એવું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ અથાણું બન્યું છે. તો આ અથાણાને તમે ફ્રીજમાં કે પછી એમનેમ પણ બહાર રાખી શકો છો. આમાં આપણે કોઈ પણ જાતનો વિનેગરનો કે કોઈ પણ જાતનો આપણે ઉપયોગ નથી કર્યો. ઘણા લોકો વિનેગર નાખતા હોય છે, જેથી અથાણું આખા વર્ષ માટે સારું રહે. તો અથાણાને આપણે કાચની બરણીમાં ભરીશું તો અથાણું આખા વર્ષ માટે સારું રહેશે. તો આપણે આ રીતની કાચની બરણીને મેં ધોઈ અને તડકામાં સૂકવી લીધી છે. એકદમ કોરી હોય એવી બરણી લેવાની. તો એમાં આપણે અથાણું ભરી લેવાનું છે. તો બધું જ અથાણું આપણે આ રીતે ભરી લઈશું અને પછી અથાણાની ભર્યા પછી અથાણાના ઉપર તેલનું પ્રમાણ થોડું વધારે હોય એવી રીતે જ રાખવું અને સાઈડમાં જે તમારી બરણી બગડી હોય તેને આપણે સાફ કરતા રહેવાનું છે. જ્યારે પણ અથાણું કાઢો તો તરત જ બરણીને આ રીતે લૂછી લેવાની. પેપરથી, કપડાથી કે પછી ટીશ્યુ પેપરથી તમે લૂછી શકો છો. તો બરણીને એકદમ ચોખ્ખી રાખશો અને આ રીતે લૂછતા રહેશો તો તમારું અથાણું આખા વર્ષ માટે નહીં બગડે. તો તમે પણ આ અથાણું ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપીથી જેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન મળે. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી